નમસ્કાર મિત્રો, રાજ્યમાં કડાકા ભડાકા સાથે રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આજે રાત્રે આગાહી કરવામાં આવી છે। મોટી જબર સિસ્ટમ ગુજરાત ઉપર ટોળાઈ રહી છે। ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડનો મોટો ખતરો બની રહ્યો છે। ત્યારે કેટલાક વિસ્તારોમાં સારો એવો જળમગ્ન વાતાવરણ જોવા મળશે, સાથે ગુજરાતની અંદર પણ મોટો ઘેરાવો જોવા મળશે। આવી રીતની આ સિસ્ટમ છે, એની ટર્મ રેખા ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતમાં કેવો વરસાદ પડશે તેના વિશે સંપૂર્ણ માહિતી જોઈશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને વરસાદ અને ખેતીવાડીની તમામ માહિતી તમને મળતી રહેશે। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અત્યારે મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદે વેગ પકડ્યો છે। અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં વરસાદનો સારો એવો ખાસો એવો ઘેરાવો જોવા મળી રહ્યો છે। તે પછીના વિસ્તારો વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અને કચ્છ જિલ્લો અને સૌરાષ્ટ્રમાં પણ હળવોથી મધ્યમ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે આપણે સૌપ્રથમ જાણીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અત્યારે સારો એવો આ લો પ્રેશર નળવું જોવા મળી રહ્યું છે। એની સિસ્ટમ અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વિરમગામ, ધોળકા તેમજ નડિયાદ, દાહોદ, ગોધરા, લુણાવાડા આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં એકદમ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો મિત્રો કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। નલિયા, ભાડલી, રાપર, ગાંધીધામ, માંડવી તેમજ ખાવડા, લખપત સુધીના કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ છવાઈ ગયો છે। વાત કરીએ મિત્રો આપણે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદર, ગોંડલ, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે આપણે જાણીએ। દહેજ, ભરૂચ, કોસંબા, વાંકલ, દેડિયાપાડા, કપરાડા, ઉમરપાડા તેમજ વડોદરાની આજુબાજુના વિસ્તારોમાં પણ જંબુસર, ડભોઈ, કરજણ, વડોદરા, બોડેલી આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો અન્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તો તેમાં પણ ડુમસ, સચીન, બોડેલી તેમજ મહુવા, વાલોદ, નવસારી, કરજણ આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। કોસંબા, વાંકલ, ઉમરપાડા, દેડિયાપાડા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદમય વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે વરસાદે વેગ પકડ્યો છે। થરાદ, આબુ રોડ, પાલનપુર, ખેડબરમાં, ઉદયવર તેમજ બિંડર, સલુંબર, ડુંગરપુર, રાધનપુર, મહેસાણા આ બધા વિસ્તારો છે એમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લા સહિત સમગ્ર વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જોકે ઉત્તર ગુજરાતમાં છેલ્લા દિવસથી વરસાદ ઓછો હતો, પરંતુ અત્યારે સારો એવો વરસાદ જોવા ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લાની મિત્રો અત્યારની લાઈવ અપડેટની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ સમગ્ર સારો એવો જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લામાં બધા આ વિસ્તારો છે એમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન સારો એવો વરસાદ જોવા મળશે। હજુ આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થાય તેવી પણ શક્યતા છે। આ અત્યારની આજની તાજી હવામાનની વરસાદની માહિતી વિડીયો ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરી દેજો।